નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીષા પટેલ. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત પાઠ 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંતઃ એટલે કે પુસ્તકની આત્મકથા વિશે આપણે જોઈશું. આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત ન હતું. પરંતુ આધુનિક સમયમાં જે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાય છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપનો સ્વીકાર થયો છે. અલબત્ત એટલે કે આવી આત્મકથાઓ બૃહદાકારના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદવૈભવના પ્રતીક તરીકે રચવામાં આવી છે. પ્રસ્તુત પાઠમાં આજના સમયમાં ગ્રંથના કયા કયા સ્વરૂપો છે, તેમને પ્રીતિ કરનારો, સ્નેહ કરનારો વર્ગ કયો કયો છે, ગ્રંથની પોતાની શું ઈચ્છા છે ઇત્યાદિ એટલે વગેરે બાબતોને આવરી લેતી ગ્રંથની આત્મકથા સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. ચતુર્વિધ એટલે 4 પ્રકારના ચાહક વર્ગના સંદર્ભે ગ્રંથે અહીં પોતાના 4 રૂપો પરિકલ્પિત કર્યા છે. ગ્રંથનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે ગ્રંથ પોતે જે વિચારે છે, જે વિચાર આત્મકથાના કેન્દ્રમાં છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપે ચાહનારા વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં, ગ્રંથને વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે, પણ બાળવાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે, તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બને. અદ્યત્વે મહાંતો જનાઃ, અદ્યત્વે એટલે આજકાલ, મહાંતો જનાઃ મહાન લોકો, એક જ માણસ હોય તો જનઃ ઘણા બધા માણસો હોય તો જનાઃ એટલે આજકાલ મહાન લોકો, સ્વાની ચરિતાની, સ્વાની એટલે પોતાના, ચરિતાની ચરિત્રો, સ્વયમેવ લિખંતી પોતે જાતે જ લખે છે. અહમ પુસ્તકમપી હું પુસ્તક પણ, મહાજનો યેન ગતઃ જે મહાન લોકોએ જે રસ્તે ગયા છે, જેમણે પોતાનું ચરિત્ર લખેલું છે, સપંથાઃ તે રસ્તે, ઇતિ નિયમમ અનુસરામી એ નિયમ મુજબ અનુસરું છું. મહાંતઃ ઇવ મહાનની માફક, સ્વકીય ચરિત લેખને પ્રવૃત્તો ભવામી હું પોતાના ચરિત્ર લેખનમાં પ્રવૃત્ત થાઉં છું. હવે પુસ્તક જે છે એ પોતાનું જીવન ચરિત્ર અહીંયા કહે છે. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહરૂપઃ ગ્રંથઃ ભવામી સ્મ, પહેલાં હું તાડપત્રોના સંગ્રહ રૂપે ગ્રંથ હતો. તાડપત્ર રૂપે મયી તાડપત્ર સ્વરૂપમાં મારામાં, છિદ્રમ એકમ વિરચ્ય એક છિદ્ર કાણું બનાવીને, તસ્મિન સૂત્રમ પ્રવેશયંતી સ્મ તેમાં દોરો પરોવતા હતા. તતઃ તાડપત્ર સમૂહસ્ય ઉપરી પછી તાડપત્રના સમૂહની ઉપર, આ તાડપત્ર એટલે તાડ જે થાય છે એના પાંદડા, આ તાડપત્ર ઘણા બધા તાડપત્રો હોય એટલે એનો સમૂહ, એની ઉપર સૂત્રમ વેષ્ટયતિ સ્મ દોરો વીંટળાવતા હતા. તસ્મિન વેષ્ટતે સૂત્રે તે વીંટળાયેલા દોરામાં, ગ્રંથિ બંધનાत् ગાંઠ બાંધતા, મમ ગ્રંથ નામ પ્રસિદ્ધમ ગતમ મારો ગ્રંથ છે એ પ્રસિદ્ધ થઈ ગયો. અદ્યત્વે અહમ આજકાલ હું, વૃક્ષસંભૂતાનામ કર્ગજાનામ વૃક્ષમાંથી પ્રાપ્ત થતું આ કાગળ, સંગ્રહરૂપમ પુસ્તકમ અસ્તિ સંગ્રહ રૂપે પ્રાપ્ત થયેલું પુસ્તક છું. તથાપિ મયી કર્ગજાનામ તો પણ મારા કાગળોમાં, અક્ષરાણામ અક્ષરોના,
વિચારાણામ વિચારોમાં ચ ગ્રથનમ ભવતી અને ગૂંથણ થાય છે. વિચાર્ય જનઃ એમ વિચારી લોકો અદ્યત્વે અપી આજે પણ ગ્રંથ ઇતિ ગ્રંથ એવો મમ નામકરણમ સ્વીકૃતવંત મારું નામકરણ થયું છે કે આ કોઈ ગ્રંથ છે એ ગ્રંથનું નામ આપેલું હોય. એવમ અહમ આમ હું ગ્રંથ નામનો પુસ્તક નામના ચ અને પુસ્તક નામનો પ્રસિદ્ધો અસ્મિ પ્રસિદ્ધ છું. અત્ર અહમ અહીં હું પુસ્તક નામનું આત્માનઃ કથામ કથયામી હું પોતે જ મારી વાત કહું છું. મયી પ્રત્યંગમ મારા પ્રત્યેક અંગોમાં દરેક અંગમાં બહવઃ શબ્દાઃ ભવંતી ઘણા બધા શબ્દો છે. તથાપિ તો પણ સામાન્યતઃ નિઃશબ્દમ એવ વર્તતે સામાન્ય રીતે શબ્દ વગરનું મૌન એવું વર્તું છું. પરમ યદા મામ જનાઃ પઠન્તિ પરંતુ જ્યારે લોકો મને વાંચે છે તદા અહમ ત્યારે હું નિઃશબ્દમ અપી શબ્દ વગરનું પણ સશબ્દમ શબ્દ સાથે સત સ્પષ્ટમ વદામી સાચું અને સ્પષ્ટ બોલું છું. યદ્યપિ અહમ જો કે હું સ્વયં પોતે સગ્રંથિ ગ્રંથ સાથે તથાપિ તો પણ વાચકોને નિર્ગ્રંથિન કરોમી ગાંઠ વગરના અથવા છૂટેલી ગાંઠવાળા બનાવું છું. પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશ સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની મે રૂપાણી આ પુસ્તક છે એ કોઈ પાઠ્ય પુસ્તક સ્વરૂપે હોય, કોઈ માર્ગદર્શિકા એટલે ગાઈડ સ્વરૂપે નવનીત સ્વરૂપે હોય, કોઈ શબ્દકોશ સ્વરૂપે હોય અથવા તો કોઈ સંદર્ભ ગ્રંથ સ્વરૂપે વગેરે બહુની મેં રૂપાણી ઘણા બધા મારા રૂપો છે. આ પુસ્તક પોતે પોતાનું વૃત્તાંત કહે છે એટલે કે છે કે આ બધા મારા રૂપો છે. પાઠ્યપુસ્તક સ્વરૂપે મયી એટલે મને બાલાનામ બાળકો માટે, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીના માર્ગદર્શિકા સ્વરૂપે મને પરીક્ષાર્થીઓ જે પરીક્ષા આપે છે તે, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ શબ્દકોશ રૂપે મને અનુવાદકો એટલે કોઈ ભાષા હોય એનું બીજી ભાષામાં ભાષાંતર કરવાનું હોય ત્યારે એ અનુવાદકો છે એ શબ્દકોશનો ઉપયોગ કરતા હોય છે. એટલે શબ્દકોશ રૂપે મને આ અનુવાદકો, સંદર્ભ ગ્રંથ રૂપે અને સંદર્ભ ગ્રંથના રૂપમાં મય સંશોધન કર્મણી જે નવી શોધખોળ સંશોધન કરે છે તેવા રતાનામ રત તલ્લીન રહેતા અધ્યાપકો પરમા પ્રીતિ ભવતી શ્રેષ્ઠ પ્રીતિ હોય છે, સ્નેહ હોય છે. યદ્યપિ એતે જોકે આ ચત્વારો અપી જનઃ ચાર લોકો મયી પ્રીતિમ કુર્વંતી મને સ્નેહ કરે છે. તથાપિ બાલાનામ તો પણ બાલાનામ પ્રીતિ બાળકો માટેની પ્રીતિ મતકૃતે મારા માટે મનોહરાઃ અનુભૂયતે સુંદર હોય છે. અતઃ બાલાનામ પ્રીતિમ એટલે બાળકોની પ્રીતિ બાળકોનો સ્નેહ મનસી કૃત્વા મનમાં ધરીને સ્વકીયાન અનુભવાન વર્ણયામી હું મારો પોતાનો અનુભવ વર્ણવું છું. બાલાનામ કૃતે અહમ બાળકો માટે હું પ્રતિવર્ષમ દર વર્ષે નવમ રૂપમ નવું રૂપ ધૃત્વા એટલે ધરીને ઉપસ્થિતમ ભવામી હું હાજર થાઉં છું. યતોહિ કારણ કે પ્રતિકક્ષમ દરેક ધોરણમાં મદીયમ એટલે મારી ભિન્નમ રૂપમ પ્રવર્તતે જુદું રૂપ હોય છે. દરેક નવું ધોરણ હોય તો નવા ધોરણમાં દરેકનું જુદું રૂપ હોય છે. યદા નવીનસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતી જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે તદા બાલાહ ત્યારે બાળકો મામ એટલે મને આપણતઃ બજારમાંથી દુકાનેથી ક્રીત્વા એટલે ખરીદીને સ્વગૃહમ પોતાના ઘરે સાદરમ નયંતી સાદરપૂર્વક વિનયપૂર્વક નયંતી એટલે લઈ જાય છે.
તત્ર તે ત્યાં તે મામ એટલે મને નવીનાની વસ્ત્રાણી વ નવા વસ્ત્રો એટલે કે આવરણાની એટલે કે પૂઠા પરિધાપયંતી પહેરાવે છે. તદ ઉપરી તે ઉપરાંત સ્વકીયમ નામાંકનમ કુર્વંતી તે પોતાનું નામાંકન નામ લખે છે. તેન મયા સહ તેને મારી સાથે તેષામ સંબંધ તેમનો સંબંધ શિલા લિખિત લેખ પથ્થર પર લખાયેલા અક્ષર લેખ સમાન સુસ્થિરો ભવતી સ્થિર હોય છે. તતઃ તે પછી તે મામ સ્યુતે સ્થાપયંતી મને બેગમાં રાખે છે. સ્યુતે સ્થિતમ અહમ બેગમાં રાખેલું હું યથાપૂર્વમ જેવી રીતે પહેલાંની જેમ નિશબ્દમ તિષ્ઠામી શબ્દ વગરનું મૌન રહું છું. દિનારંભે સ્યુત સ્થિતમ મામ દિવસની શરૂઆતમાં બેગ સ્વરૂપે રહેલું મને બાલાહા એટલે બાળકો વિદ્યાલયમ નયંતી વિદ્યાલયમાં લઈ જાય છે. યથા શ્રવણ જેમ શ્રવણ પિતરૌ એટલે માતા પિતાને સ્કંધમ આરોપ્ય ખભા ઉપર બેસાડીને અવહત લઈ જાય છે. તથા એટલે તેમ તે મામપી તે એટલે બાળકો મને પણ સ્વકીયમ સ્કંધમ આરોપ્ય પોતાના ખભા ઉપર બેસાડીને સુખેન વિદ્યાલયમ વહંતી સુખેથી સુખપૂર્વક વિદ્યાલયમાં લઈ જાય છે. એવમ પ્રતિદિનમ આમ દરરોજ વિદ્યાલય પર્યંતા વિદ્યાલય સુધી મદિયા યાત્રા મારી યાત્રા સુખેન પૂર્ણા ભવતી સુખપૂર્વક પૂર્ણ થાય છે. વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામી વિદ્યાલયમાં ફરીથી હું એક વિવિધતા અનુભવું છું. અત્ર કેચન બાલાહા અહીં કેટલાક બાળકો મામ એટલે મને સાવધાનેન મનસા પઠંતી સાવધાનપૂર્વક મનથી ભણે છે વાંચે છે. મદગતમ જ્ઞાનમ મારામાં રહેલું જ્ઞાન મનસી સ્થાપયંતી બાળકો પોતાના મનમાં સ્થાપિત કરે છે. કેચન કેટલાક બાળકો મામ એટલે મને બહુમૂલ્યમ રત્નમ ઇવ વધારે મૂલ્ય સમાન રત્નની જેમ હસ્તયોહો રક્ષંતી પોતાના હાથમાં જ રક્ષણ કરે છે. તેષામ હસ્તકમલયોહો તેમના હાથમાં અહમ એટલે હું સંપૂર્ણમ સુખમ અનુભવામી સંપૂર્ણ સુખની અનુભૂતિ કરું છું. તથાપિ સંતોષમ ન અનુભવામી તો પણ હું સંતોષ અનુભવતું નથી. યતો હિ કારણ કે તે મયી સ્થિતસ્ય તે મારામાં રહેલું જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકુર્વંતી જ્ઞાનનો લાભ સ્વીકારતો નથી. જે કેટલાક બાળકો એવા છે કે પોતાનું પુસ્તકમાં રહેલું જે જ્ઞાન છે એને સાવધાનપૂર્વક મનથી એનું જે પુસ્તકમાં રહેલું જ્ઞાન છે એ પોતાના મનમાં સ્થાપિત કરે છે ભણે છે. કેટલાક બાળકો એવા છે કે પુસ્તકને સાવચેતપૂર્વક માત્ર સાચવી રાખે છે અને એટલે પુસ્તક એવું કહે છે કે હું સંતોષ અનુભવતું નથી કારણ કે મારામાં રહેલું જે જ્ઞાન છે એ કેટલાક બાળકો પોતાના હાથમાં જ સાચવી રાખે છે. મારામાં રહેલા જ્ઞાનનો ઉપયોગ કરતા નથી કે મારામાં રહેલું જે જ્ઞાન છે એનો ઉપયોગ લાભ લેતા નથી. ગ્રંથ રહિત કશ્ચિત જિજ્ઞાસુ ગ્રંથ વગરના કેટલાક જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુ બાલહ એટલે બાળકો મિત્રમ મામ યાચતે અને મિત્રો મને યાચતે એટલે યાચે છે ઈચ્છે છે. પરમ કૃપણ પરંતુ કંજૂસ અસૌ એટલે તે દુર્યોધન યુધિષ્ઠિરાય દુર્યોધન આ યુધિષ્ઠિર માટે રાજ્યમ ઇવ ન દદાતી રાજ્ય આપતા નથી. કશ્ચિત કેટલાક દદાતી ચેત આપે છે તો કર્ણસ્ય કવચકુંડલમ ઇવ કર્ણના કવચકુંડલની જેમ મહતા હર્ષેણ દદાતી એ મોટા ભાગે આનંદથી આપે છે. કેચન મામ કેટલાક મને પરીક્ષા સાધનમ ઇવ કલ્પયંતી પરીક્ષાનું સાધન જ સમજે છે. કેચન ચ મામ અને કેટલાક મને કેવલમ ફક્ત જ્ઞાન સાધનમ ઇવ પરિકલ્પયંતી જ્ઞાનના સાધનરૂપ જ સમજે છે.
કેચન કેટલાક સ્નેહવશાત સ્નેહને કારણે, કેચન નિયમવશાત કેટલાક નિયમોને કારણે, અપરેચ અને બીજા, પ્રદર્શન વશાત અને પ્રદર્શન માટે, મામ સ્વેન સહ મને તેમની સાથે, વિદ્યાલયમ આનયંતી વિદ્યાલયમાં લઈ આવે છે. કેચન છાત્રાઃ કેટલાક વિદ્યાર્થીઓ, સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તાઃ સ્નેહ નિયમ અને પ્રદર્શનથી રહિત, મહ્યમ એટલે મને, મારા માટે, સર્વથા મુક્તિમ પ્રદાય બધી જ રીતે મુક્તિ આપીને, વિદ્યાલયમ આગચ્છન્તિ વિદ્યાલય આવે છે. કિમ કથયામિ શું કહું, મદ વિષયે મારા વિષયમાં, વાચકઃ ભિન્નામ ભિન્નામ મતિમ ધારયંતી વાચકો એટલે વાંચનારા જુદી જુદી બુદ્ધિ ધરાવે છે. પરમ મદિયા તુ એકા એવ મતિઃ પરંતુ મારી તો એક જ બુદ્ધિ છે. સાચ અને તે, મદગતમ શબ્દાત્મકમ જ્ઞાનમ મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન, વાચકાનામ મનસી વાચકોના મનમાં, સુપ્રતિષ્ઠિતમ ભવેત પ્રતિષ્ઠિત થાય. મનસી પ્રતિષ્ઠિતમ ચ અને મનમાં સ્થાપેલું જ્ઞાન, તત્જ્ઞાનમ તે જ્ઞાન, દુઃખ મુક્તયે દુઃખની મુક્તિ માટે, અને સુખાય ચ પરિકલ્પયેત ઇતિ અને સુખ માટે આ માની લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર 2, 3, 4 વખત સાંભળશો. આમાંથી ફકરામાંથી ભાષાંતર પૂછાય અને તમારી નોટબુકમાં ભાષાંતર લખશો. અસ્તુ.